ચાલો આજના વિશ્લેષણની શરૂઆત એકદમ અંધારી રાતના એક દ્રશ્યથી કરીએ. કલ્પના કરો કે મધ્ય કાઠિયાવાડનો એક સુમસામ રસ્તો છે અને ત્યાં હાથમાં મશાલો, ત્રિશૂળ, ગદા આવા હથિયારો સાથે નાથ સંપ્રદાયના સાધુઓની એક જમાત ગિરનાર તરફ જઈ રહી છે. અને આ કોઈ સામાન્ય યાત્રા નથી. બિલકુલ નહીં. થોડી જ વારમાં એમનો સામનો એક એવી ઘટના સાથે થવાનો છે જે આખી વાર્તાના મુખ્ય પાત્રોના જીવનની દિશા હંમેશા માટે બદલી નાખશે. બરાબર. આપણી પાસે જે સ્ત્રોત છે એ આઈ પૂનમબાઈની ગાથા છે. અને આ માત્ર કોઈ એમ કે શૂરવીરતાની વાર્તા નથી. ના, આ કથા છે એ સમયના સમાજની, કર્તવ્યની અને શું કહેવાય વ્યક્તિગત સિદ્ધાંતોની. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે ભાગ્યનો એક ખેલ એક કાઠી ગરાસિયાને યુદ્ધના મેદાનમાંથી ઉઠાવીને જોગી બનાવી દે છે અને એની પત્નીને એક એવો કઠોર નિર્ણય લેવા પર મજબૂર કરે છે જે આજે પણ આપણને વિચારતા કરી દે. સાચી વાત છે. તો ચાલો આ વાર્તાના પાત્રો, એમના સંઘર્ષ અને એમના નિર્ણયો પાછળના કારણોને ઊંડાણપૂર્વક સમજીએ. વાર્તાની શરૂઆત જ બહુ નાટકીય છે. પોરમાં સણાળિયા ગામ પાસેથી પસાર થઈ રહી છે. વાતાવરણ એકદમ બિહામણું. ત્યાં જ અચાનક પેલો આગળ મશાલ લઈને ચાલતો સાધુ ચોંકીને બૂમ પાડે છે, ગુરુદેવ ઇધર તો રણભૂમિ હૈ. देखो देखो 10-15 मनुष्यों की लाश पड़ी है. હા, અને ત્યાં એક નાના વોંકળામાં 10-15 લાશોનો ઢગલો પડ્યો છે. અને આ દ્રશ્ય એટલે એ સમયની વાસ્તવિકતાનું એકદમ કાચું ચિત્રણ છે. એકદમ કાચું નહીં. સ્ત્રોતમાંથી આપણને ખબર પડે છે કે આ કોઈ લૂંટફાટ નથી. ટિમ્બલા અને સણાળિયા ગામના કાઠીઓ વચ્ચે સીમાડાના વિવાદને લઈને તાજેતરમાં જ એક ધીંગાણું થયું હતું. ધીંગાણું? એટલે એ સમયની ભાષામાં કહીએ તો એક લોહિયાળ લડાઈ. બિલકુલ. જ્યાં હાર જીત કરતા સન્માન વધુ મહત્વનું હતું. અને દ્રશ્યનું વર્ણન પણ ભયાનક છે. કોઈનું માથું ધડતી અલગ પડ્યું છે, કોઈના આંતરડા બહાર નીકળી ગયા છે. અને સૌથી ખરાબ તો એ કે વરુ અને શિયાળ જેવા જંગલી જાનવરો એ મૃતદેહોને ખાઈ રહ્યા છે. અરે રે, આ વાંચીને જ કંપારી છૂટી જાય. બરાબર. આ બતાવે છે કે એ જમાનામાં જીવન કેટલું અનિશ્ચિત હતું. જમીનનો એક નાનો ટુકડો પણ જીવલેણ સંઘર્ષનું કારણ બની શકતો. મહંતના આદેશથી સાધુઓ પહેલા તો હથિયાર બતાવીને એ જાનવરોને ભગાડે છે અને પછી તપાસ કરે છે. મહંત પૂછે છે, અરે ભૈરવનાથજી, બાળનાથજી, જાંચ તો કરો, કોઈ જિંદા હે? અને આટલી બધી લાશોના ઢગલામાંથી એમને એકમાત્ર જીવિત વ્યક્તિ મળે છે. હા, ઘા ખૂબ ગંભીર છે પણ લૌકીય જીવ છે, શ્વાસ ચાલી રહ્યો છે. મહંત, જે એક સંત છે, એ દયા બતાવીને એ ઘાયલ યુવાનને પોતાના હાથી પર બેસાડી લે છે અને જડીબુટ્ટીઓથી એની સારવાર શરૂ કરે છે. 15 દિવસની સારવાર પછી ગિરનારમાં એ યુવાન એકદમ સાજો થઈ જાય છે. મહંતજીએ પોતે એની એટલી સેવા કરી કે એના સાજા થવાની ખુશીમાં આખા અખાડામાં માલપુડાની રસોઈ પણ કરાવી. અચ્છા. હવે જ્યારે મહંત એને એની ઓળખ પૂછે છે ત્યારે ખબર પડે છે કે એ ટિમ્બલા ગામનો કાઠી ગરાસિયો છે. નામ છે વાઘોવાળો. અને અહીં વાર્તામાં પહેલો અને સૌથી મોટો વળાંક આવે છે. બરાબર. મહંત એને કહે છે, અચ્છા વાઘાવાલા તું મચ્છા હો ગયા, તું તુમારે ઘર ચલે જાઓ. પણ વાઘોવાળો ના પાડી દે છે. હા, આ થોડું અજીબ છે. કોઈ પણ વ્યક્તિ આટલા ભયાનક અનુભવ પછી પોતાના પરિવાર પાસે પાછા જવા માંગે, પણ વાઘોવાળો કેમ ના પાડે છે? એનું કારણ એના ભૂતકાળ અને વર્તમાનના અનુભવમાં છુપાયેલો છે. એ કહે છે કે એના પિતાને અંગ્રેજોએ મારી નાખ્યા હતા અને હવે એ પોતે પણ સાંટીના ઝાડા એટલે કે જમીનના એક નાના ટુકડા માટે લડતા લડતા મરણતોલ ઘવાયો. એક ક્ષણે એને જ્ઞાન થાય છે કે આ બધું વ્યર્થ છે. એને સમજાય છે કે સંસાર મિથ્યા છે. એટલે આ માત્ર જમીનના ઝઘડાનો કંટાળો નહોતો, પણ મોતને આટલું નજીકથી જોયા પછી આવેલો એક ઊંડો વૈરાગ્ય હતો. બિલકુલ. એ એક પ્રકારનો શું કહેવાય પીટીએસડી જેવો અનુભવ હતો. બરાબર. એને લાગ્યું કે જો હું ઘરે પાછો જઈશ તો ફરીથી આ જ ચક્રમાં ફસાઈશ અને કોઈક દિવસ આ જ રીતે મરી જઈશ. એના કરતાં તો આ સાધુઓનું જીવન સારું. હા, જ્યાં કોઈ ઝઘડો નથી, કોઈ માલિકી નથી, એ વધુ શાંતિપૂર્ણ છે. આથી એ ઘરે પાછા જવાને બદલે દીક્ષા લઈને સાધુ બનવાનો નિર્ણય કરે છે. અને પોતાના પરિવાર માટે એ સત્તાવાર રીતે મૃત્યુ પામેલો જાહેર થઈ જાય છે. તો એક તરફ વાઘોવાળો સંસાર ત્યજીને સાધુ બની ગયો, પણ બીજી બાજુ
ટિમ્બલામાં એના પરિવારનું શું થયું? એમને તો ખબર જ નથી કે એ જીવતો છે. સાચી વાત છે. એમના માટે તો વાઘોવાળો યુદ્ધમાં શહીદ થઈ ગયો. એમને લાગ્યું કે એનું શરીર જંગલી જાનવરો ખાઈ ગયા હશે, એટલે એમને મૃતદેહ પણ ન મળ્યો. આથી પરિવારે એની પાછળની બધી જ ઉત્તરક્રિયાઓ, કારજ, માસિક, શ્રાદ્ધ, છમાસી, વર્ષી બધું જ પતાવી દીધું. અને અહીં વાર્તાના કેન્દ્રીય પાત્ર આઈ પૂનમબાઈની એન્ટ્રી થાય છે, વાઘાવાળાના પત્ની. હા, 20 વર્ષીય પૂનમબાઈ જે હવે વિધવા બની ચૂક્યા છે, અને એ સમયના રિવાજ મુજબ એ વિધવાના તમામ કઠોર ધર્મોનું પાલન કરવાનું શરૂ કરે છે. અચ્છા. એમણે ચૂડાકર્મ કર્યું, એટલે કે બંગડીઓ તોડી નાખી અને પોતાના ધણીનું પોત નીચોવ્યું. આ પોત નીચોવ્યું એટલે શું? એ વિધવા હોવાની અંતિમ સામાજિક નિશાની હતી, એક વિધિ હતી. બરાબર. સ્ત્રોતમાં એક વાક્ય છે જે ખરેખર હૃદય કંપાવી દે છે. લખ્યું છે કે વૈધવ્યના કઠોર નિયમો પાળવાથી એ 20 વર્ષની ઉંમરે પણ 60-70 વર્ષના વૃદ્ધા જેવા દેખાવા લાગ્યા. હા, કોઈની સાથે હસીને વાત પણ ન કરે, જાણે મૂર્તિમંત ઉદાસી. ઉફ. અને અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે એમના માટે આ માત્ર રિવાજ નહોતો. આ 5 વર્ષમાં એ એમના અસ્તિત્વનો ભાગ બની ગયો હતો. એમની ઓળખ બદલાઈ ગઈ? બિલકુલ. એમની ઓળખ હવે વાઘાવાળાની પત્ની નહીં, પણ વાઘાવાળાની વિધવા તરીકે ઘડાઈ રહી હતી. અને આ ઓળખ, આ માનસિક પરિવર્તન જ આગળ જતા એમના નિર્ણયનો પાયો બનશે. તો વાઘાવાળા માટે જાણે એક નવો જન્મ થયો. સંસાર, લડાઈ, પરિવાર બધું ભૂલીને એ ગિરનારની શાંતિમાં સ્થિર થઈ ગયા. હા, પણ 5 વર્ષ લાંબો સમય હોય છે. શું ખરેખર કોઈ પોતાના ભૂતકાળને આમ સંપૂર્ણપણે ભૂસી શકે છે? ના, બિલકુલ નહીં. અને ચોમાસાના એક સાફ દિવસે એ ભૂતકાળ એમને દેખાયો. કેવી રીતે? એ પોતાના ગુરુ સાથે ગિરનારના દત્તાત્રેય શિખર પર ચડે છે. વાદળો હટી ગયા છે અને દૂર દૂર સુધી સ્પષ્ટ દેખાય છે. ત્યાં એની નજર પોતાના વતન ટિમ્બલા તરફ જાય છે. અને બસ એ એક નજર એના 5 વર્ષના વૈરાગ્યને ઓગાળી દે છે. એને પોતાનો પરિવાર, પોતાનું ઘર અને પોતાની પત્ની પૂનબાઈ યાદ આવી જાય છે. અને એની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. હા. અહીં એમના ગુરુ જે મહંત છે, એમની પ્રતિક્રિયા પણ રસપ્રદ છે. હા, એ ખૂબ ચતુર અને સમજદાર છે. એ તરત જ સમજી જાય છે કે મામલો શું છે. એ પૂછે છે, કઉ બચ્ચા, કોઈ સ્નેહ સંબંધ કી યાદ આઈ? અને વાઘોવાળો કબૂલ કરી લે છે. હા, એ કહે છે કે મને મારો પરિવાર યાદ આવે છે, અને એ પણ કબૂલ કરે છે કે દીક્ષા લેતી વખતે જૂઠું બોલ્યો હતો કે તે કુંવારો છે. મને લાગ્યું કે ગુરુ હવે ગુસ્સે થશે, પણ એવું નથી થતું. ના, જરાય નહીં. ગુરુ એને ઠપકો આપવાને બદલે એ ખૂબ જ ઊંડી અને વ્યવહારુ વાત કહે છે. શું કહે છે? એ કહે છે, બચ્ચા, સંસાર કી માયા और हरि का भजन दोनों साथ में नहीं होगा. વાહ. એ સમજે છે કે જ્યાં સુધી મનમાં માયા છે ત્યાં સુધી ભક્તિ શક્ય નથી. એટલે એ વાઘાવાળાને ઘરે પાછા જવાની રજા આપી દે છે. એ બતાવે છે કે સાચી આધ્યાત્મિકતા જબરદસ્તીથી નથી આવતી. બરાબર. અને આમ 5 વર્ષ પછી વાઘોવાળો સાધુના વેશમાં ટિમ્બલા પાછો ફરે છે. પરિવારજનો એને જીવતો જોઈને ખુશ થઈ જાય છે. જીવતો જોગી ભલો કહીને એનું સ્વાગત કરે છે. પણ ખરી સમસ્યા હવે શરૂ થાય છે. એમને ખબર પડે છે કે વાઘોવાળો માત્ર મળવા નથી આવ્યો, પણ સાધુનો ભેખ ઉતારીને ફરીથી ગૃહસ્થ જીવન શરૂ કરવા માંગે છે. પરિવારજનો તો આ વાતથી ખુશ થાય છે નહીં? હા, એ લોકો તો ખુશ થાય છે. તેઓ વિચારે છે કે વાઘાવાળા જેવો મજબૂત ભાઈ પાછો સંસારમાં આવે એ તો સારી વાત છે. તેઓ તો તૈયારીઓ પણ શરૂ કરી દે છે. હા, પૂનમબાઈ માટે સુહાગના શણગાર અને કપડાં લેવા માટે બગસરા માણસ પણ મોકલી દે છે. પણ કોઈએ પૂનમબાઈને પૂછવાની તસદી લીધી? ના. અને જ્યારે આ સમાચાર પૂનમબાઈ સુધી પહોંચે છે ત્યારે એ ઓરડામાંથી બહાર આવ્યા વગર જ એક સંદેશો મોકલાવે છે. અને એ સંદેશો એ જ આખી કથાનો સાર છે. બિલકુલ. આ તો અકલ્પનીય છે. મતલબ એમનો પતિ જે 5 વર્ષથી મૃત મનાતો હતો એ જીવતો પાછો આવ્યો છે અને એને મળવાનો પણ ઇનકાર કરી દે છે. મળવાનો જ નહીં, એને ફરીથી પતિ તરીકે સ્વીકારવાનો પણ સ્પષ્ટ ઇનકાર કરી દે છે. અચ્છા. એનો જવાબ સાંભળવા જેવો છે. એ કહેવડાવે છે, હું માનું છું કે એ મારો ધણી છે અને જીવતો છે, પણ હવે મારે તેની સાથે કોઈ ઘર વહીવાર નહીં થાય. પણ કેમ? આનું કારણ શું આપે છે? એ આજના સમયમાં તો આ વાત કોઈના ગળે ન ઉતરે.
એનું કારણ એ સમયના સામાજિક ધાર્મિક મૂલ્યો અને વ્યક્તિગત પ્રતિષ્ઠામાં ઊંડે સુધી જડેલું છે. એ સ્પષ્ટ કહે છે, મેં એનું પોત નીચોવ્યું છે, એની પાછળ મેં એના નામના છાજિયા લીધા છે, માટે હવે હું એનું મોઢું નહીં જોઉં. મારે મન હવે એ મળું લેખાય. મારે મન હવે એ મળું લેખાય. આ વાક્ય ખૂબ જ શક્તિશાળી છે. બહુ જ. એ સ્વીકારે છે કે એ જીવતો છે, પણ એના માટે એ મૃત્યુ પામી ચૂક્યો છે. એણે જે 5 વર્ષ ધર્મ પાળ્યો એનું શું? બરાબર. એના માટે એણે જે 5 વર્ષ વિધવા તરીકે વિતાવ્યા એ કોઈ મજાક નહોતી. એ એની નવી ઓળખ હતી. સાચી વાત છે. એ આગળ કહે છે કે જો હું હવે એને ફરીથી પતિ તરીકે સ્વીકારું તો આખું જગત મારી મજાક ઉડાવશે. લોકો કહેશે કે પુનબાઈને વળી ધણી સાંભળ્યો ને બાવાહાર્ય સંસાર માંડ્યો. એટલે એમના માટે એમનું સન્માન અને પાડેલા સિદ્ધાંતો જીવતા પતિ કરતાં પણ મોટા હતા. હા, એમણે પોતાની લાગણીઓ કરતાં પોતાના ધર્મને અને મર્યાદાને પ્રાથમિકતા આપી. તો પછી શું થયું? શું વાઘોવાળો પાછો જતો રહ્યો કે પછી? ના, અને આ વાર્તાની સુંદરતા છે. કોઈ ઝઘડો નથી થતો. અચ્છા. ટિમ્બલાનો આખો ડાયરો એટલે કે ગામના આગેવાનો પુનબાઈના નિર્ણયને માન આપે છે. તેઓ કહે છે, ધન્ય છે જોગમાયા, આઈ પુનબાઈ તને ધન્ય છે. અને વાઘોવાળો? વાઘોવાળો પણ એમના નિર્ણયનો સ્વીકાર કરે છે. એ સાધુનો ભેખ ઉતારી દે છે, પણ પુનબાઈના ઓરડામાં નથી જતો. ક્યાં રહે છે પછી? એ ઓરડાની બહાર આવેલા શંકરના ઓટા પર જ રહે છે. સ્ત્રોત કહે છે કે તે ક્યારે પુનબાઈના ઓરડાના પગથિયે પણ પગ મૂકતો નથી. તો એમનો સંબંધ કેવો રહ્યો? પતિ પત્ની નહીં તો શું? એમનો સંબંધ એક નવા જ સ્વરૂપમાં બંધાય છે. એ પતિ પત્નીનો સંબંધ નથી, પણ કર્તવ્ય અને મર્યાદાનો સંબંધ છે. એટલે પૂનબાઈ એક પત્ની તરીકે નહીં, પણ એક મનુષ્ય તરીકે પોતાનો ધર્મ નિભાવે છે. એ દરરોજ 2 સમયનું ભોજન થાળીમાં પીરસીને એના માટે મોકલાવે છે. એના કપડાં ધોવડાવે છે, અને જ્યારે વાઘોવાળો બીમાર પડે છે ત્યારે એની સેવા ચાકરી માટે માણસ પણ મોકલે છે. પણ આ બધું જ એક અંતર રાખીને. બિલકુલ. બંને એકબીજાની મર્યાદાનું સંપૂર્ણ પાલન કરે છે. એક અનોખો અને મૌન સંબંધ. અને આ કથાનો અંત કેવી રીતે આવે છે? વાઘોવાળાના ભાગ્યમાં કદાચ સંસારનું સુખ લખાયેલું જ નહોતું. ગિરનારથી પાછા આવ્યાના 2-3 વર્ષ પછી પાણિયા ગામના સીમાડાના બીજા એક ધીંગાણામાં એ મૃત્યુ પામે છે. જે હિંસાથી બચીને એ જોગી બન્યો હતો, એ જ હિંસા અંતે એનો જીવ લે છે. આઈ પુનબાઈની આ કથા ખરેખર આપણને ઘણા વિચારો સાથે છોડી જાય છે. એક તરફ વાઘાવાળાનો ભાગ્ય છે, જે એને યુદ્ધના મેદાનમાંથી યોગના માર્ગે અને પાછું સંસારના ઉંબરે લાવે છે, પણ સંસાર એને સંપૂર્ણપણે સ્વીકારી નથી શકતો. અને બીજી તરફ આઈ પૂનમબાઈનું અડગ વ્યક્તિત્વ છે. હા, જેમણે સામાજિક અને ધાર્મિક માન્યતાઓનું એટલું ઊંડું પાલન કર્યું કે જીવતા પતિને પણ મૃત માનીને પોતાની પ્રતિજ્ઞા નિભાવી. આ વાર્તા એ સવાલ ઊભો કરે છે કે આપણા માટે શું વધુ મહત્વનું છે, વ્યક્તિગત સંબંધો અને લાગણીઓ, કે પછી આપણા પોતાના સિદ્ધાંતો, સામાજિક મર્યાદાઓ અને આપણી પ્રતિષ્ઠા? અને આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ દરેક વ્યક્તિ અને દરેક સમય માટે અલગ હોઈ શકે છે. બિલકુલ. આ વાર્તા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણા જીવનમાં સિદ્ધાંતોનું સ્થાન શું છે. શું એવી કોઈ મર્યાદા છે જે આપણે ક્યારેય નહીં ઓળંગીએ, ભલે એના માટે આપણે કોઈ મોટા સંબંધનો ત્યાગ કેમ ન કરવો પડે? આઈ પૂનમબાઈએ પોતાના સમય અને સંજોગો મુજબ પોતાનો જવાબ શોધી લીધો હતો. આજના સમયમાં આપણો જવાબ શું હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે.